જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે ગુસ્સાનું ફળ. એક ખૂબ સરસ મજાનું લીલું લીલું ઘટાદાર જંગલ હતું. આ જંગલની અંદર ઘણા બધા પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ રહેતા હતા. અને એમાં એક વાંદરાભાઈ રહેતા હતા. આ વાંદરાભાઈ ખૂબ મસ્તીખોર હતા. તેનાથી જંગલના બધાય પશુઓ, પક્ષીઓ ખૂબ પરેશાન હતા. એક વખત એવું થયું, એક રીંછ ઝાડ નીચે સૂતું હતું અને આ વાંદરાભાઈ ઝાડ ઉપરથી જોયા કરે અને જે નીચે આવ્યા અને રીંછની પૂંછડી ખેંચી અને ભાગી ગયા. ક્યારેક ક્યારેક તો ઘરડા પશુનું ખાવાનું પણ લઈ લે. ઘણી વખત તો જે સૂતાયેલા હોય ને એ જનાવર હોય તો એની ઉપર પાણી છાંટી આવે. આવી રીતે આ વાંદરાની માં એમને ઘણી વખત સમજાવતી કે બેટા, તું મસ્તી કરવાનું છોડી દે, એનાથી બીજા લોકોને પરેશાન થાય છે. આમ મસ્તી કરતા રહેવાથી તારું સારું નહીં થાય. એટલી શક્તિ અને સમય બીજાની સેવા કરવામાં લગાવીશ તો તારા બધા વખાણ પણ કરશે, તને ખૂબ પ્રેમ પણ કરશે. પરંતુ માની વાતો આ વાંદરાના મગજમાં ઉતરે નહીં. જે દિવસે એની માં શિખામણ આપે ને તે દિવસે તે મસ્તી કરવાનું બંધ રાખે, પણ બીજો દિવસ થાય એટલે હતા એના એ પાછી એટલી મસ્તી ને મસ્તી. હવે શું થયું? આ વખતે તો વાંદરાભાઈએ હદ કરી દીધી. વાત એવી થઈ કે આ વાંદરો પીપળાના ઝાડ ઉપર બેઠો હતો. એ ઝાડ ઉપર એક કાગડો અને એની પત્ની એ બંને જણા પોતાના માળામાં રહેતા હતા. કાગડો તો વારે વારે ક્રાં 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 કરી અને એની પત્નીને બોલાવતો હોય છે. એટલે વાંદરો બોલ્યો, અરે વાહ કાગડાભાઈ, ભગવાને તો તમને કેટલો સુંદર અવાજ આપ્યો છે. આ સાંભળી કાગડો બોલ્યો કે વાંદરાભાઈ, તમે અહીંયાથી ચાલ્યા જાઓ, મને મારું કામ કરવા દો. જ્યાં સુધી અવાજનો પ્રશ્ન છે ને તો મારો અવાજ તો મને સારો જ લાગે છે. તેનાથી કોઈ ડરતું તો નથી. તમે તો ગુડ 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 કરી અને કોઈને ડરાવતા તો નથી ને. અમારા અવાજથી કોઈ નથી ડરતું. ત્યારે કાગડાની વાત સાંભળી વાંદરાભાઈને ગુસ્સો આવ્યો. એણે તરત આગળ વધી ઝાડની ડાળી ઉપર બનાવેલો આ કાગડાનો માળો તોડી નાખ્યો. માળો જેવો તૂટ્યો એટલે એમાં કાગડાના બે નાના નાના બચ્ચા હતા, એ પણ નીચે પડી ગયા અને બંને બચ્ચા મરી ગયા. કાગડાની પત્ની આવી. કાગડીએ જોયું તો બંને બચ્ચા નીચે રડતા રડતા મરી ગયા છે. વાંદરાભાઈનું આ કામ જાણી જોઈને નહોતું કર્યું, પરંતુ એને ગુસ્સામાં અચાનક થઈ ગયું હતું. કાગડી પોતાના બચ્ચાને મરેલા જોઈ જોર જોરથી રડવા લાગી. કાગડાનો અવાજ સાંભળી જંગલના થોડીક વાર થયું ને ત્યાં બધા જ પશુઓ, પક્ષીઓ ભેગા થઈ ગયા. બધાએ કાગડાને પૂછે, કેમ કાગડાભાઈ, શું થઈ ગયું, શું થઈ ગયું? કાગડાભાઈએ આ વાંદરાના પરાક્રમની બધાને વાત કરી. એટલે બધા પશુ પક્ષીને એની ઉપર ખૂબ ગુસ્સો આવ્યો અને એક રીંછ આવ્યું ને આ રીંછે તો વાંદરાની પૂંછડી પકડી અને એને સિંહની અદાલતમાં લઈ ગયું. એની પાછળ પાછળ કાગડો, કાગડી, ગાય, શિયાળ, બકરી એવા કેટલા બધા પ્રાણીઓ, પક્ષીઓ બધા જ જતા હતા. હવે મહારાજ સિંહની અદાલત તો જામી મોટી બધી. મહારાજ તો એક ઝાડ નીચે ઊંચા આસન ઉપર બેઠા હતા. ન્યાય કરાવવા માટે બધા જ પશુઓ પહેલેથી ત્યાં આવી ગયા હતા. એ બધાને ન્યાય આપ્યા પછી મહારાજે પૂછ્યું કે બોલો, કેમ તમારે આવવું પડ્યું? ત્યારે રીંછે પૂછ્યું કે આ વાંદરાભાઈની પૂરેપૂરી ઘટના સાંભળો પહેલાં. ત્યારે કાગડીબેન તો રડવા લાગ્યા. રડી રડીને કાગડી કહેવા લાગી કે મહારાજ, આ દુષ્ટે આજે મારા બે બચ્ચાને મારી નાખ્યા છે, એટલે મને તો આજે ન્યાય મળવો જ જોઈએ. વાંદરાભાઈ તો ડરી ગયા હતા. વાંદરાભાઈ કહેતા હતા કે મહારાજ, મેં જાણી જોઈને આ બચ્ચાને નથી માર્યા. હું એ વખતે ક્રોધમાં પાગલ બની ગયો હતો. ગુસ્સામાં હું શું કરી રહ્યો છું ને એનું મને કંઈ ભાન જ ન હતું, એટલે મને માફ કરી દો. પરંતુ સિંહ કહ્યું
કે વાંદરાભાઈ, ગુસ્સો કરવાની આદત બહુ ખરાબ છે. ગુસ્સામાં આપણે શું કરી રહ્યા છીએ ને એને આપણને ખબર જ રહેતી નથી અને ન કરવાનું ઘરી બેસીએ છીએ. એટલા માટે તું સંકલ્પ કર કે આજ પછી કોઈ દિવસ હું ગુસ્સો નહીં કરું. ચંપુએ તો પોતાના કાન પકડ્યા અને બધાય સામે પ્રતિજ્ઞા લીધી કે હવે પછી હું કોઈ દિવસ ગુસ્સો નહીં કરું. ત્યારે સિંહની પાછળ ઊભેલો એનો મંત્રી હતો રીંછ. એ બોલ્યો કે મહારાજ, વાંદરા ઉપર હત્યાનો આરોપ છે, એને દંડ આપવામાં આવે. પરંતુ વાંદરો તો બે હાથ જોડી અને કરગરી રહ્યો હતો કે મહારાજ, એ સમયે હું ગુસ્સામાં હતો, એથી આ નાના બચ્ચાની હત્યા કરી બેઠો. મહારાજ, હવેથી હું આવું કામ ક્યારેય નહીં કરું, મને માફ કરી દો. ત્યારે સિંહે કહ્યું કે ભાઈ, તમે અપરાધ તો કર્યો જ છે, એટલે દંડ તો તમારે ભોગવવો જ પડશે. પણ હા, એ વાત છે કે તે ભૂલ સ્વીકારી છે ને, એટલે તને વધારે કઠોર દંડ નહીં મળે. પછી સિંહે કાગડીબેનને પૂછ્યું કે કાગડીબેન, તમે જ બતાવો કે આ વાંદરાને શું દંડ આપવામાં આવે. ત્યારે કાગડી બોલી, એને મારા બચ્ચા તો મારી નાખ્યા છે, હવે એ પાછા તો નહીં આવી શકે. હવે એમ કરો, એને મારું ઘર પણ તોડી નાખ્યું છે, તો આ વાંદરાનું ઘર પણ તોડી નાખું. સિંહે આ જ દંડ સંભળાવી દીધો. પછી વાંદરો માથું નમાવી ચૂપચાપ સાંભળતો રહ્યો. પછી તો સિંહના સૈનિકો ગયા અને તરત આ વાંદરાભાઈનું ઘર તોડી નાખ્યું. ત્યારથી વાંદરા અને એના માતા પિતા ઝાડની ડાળ ઉપર રહેવા લાગ્યા. આના કારણે જ વાંદરાઓ આજે પણ કોઈ ઘર જ નથી બનાવતા, એમનેમ જ ડાળ ઉપર રહેતા હોય છે. એ દિવસથી વાંદરાએ મસ્તી કરવાનું છોડી દીધું અને આપણે જે પણ કામ કરીએ તે સમજી વિચારીને કરવું જોઈએ. ગુસ્સામાં આવી જે કામ કરવામાં આવે એનું ફળ પણ ખરાબ મળે છે. આ વાત આ વાંદરાભાઈ સમજી ગયા, એટલે વાંદરાભાઈના તોફાન પણ ઘટી ગયા અને બધાની સાથે હળીમળીને રહેવા લાગ્યા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.